5 जून को विश्व पर्यावरण दिवस मनाया जाने वाला है। तब हर साल वडोदरा महानगर पालिका विश्व पर्यावरण दिवस पर कार्यक्रमों का आयोजन करती है। इस साल भी कई कार्यक्रम आयोजित होने जा रहे हैं और तब उसी के संदर्भ में पालिका की बड़ी कचहरी पर एक विशेष बैठक का आयोजन हुआ था। हर साल की तरह इस साल भी वडोदरा महानगर पालिका की ओर से विश्व पर्यावरण दिवस मनाया जाएगा। दरअसल विश्व पर्यावरण दिवस पर वडोदरा महानगर पालिका वृक्षारोपण के कार्यक्रम को आयोजित करवाती है। उसी के तहत इस साल भी ये कार्यक्रम आयोजित होगा। आने वाले 2 सालों में वडोदरा शहर में 20 लाख वृक्षों का रोपण करने का आयोजन है, यानी कि हर माह 2 लाख पेड़ उगाए जाएंगे। ऐसा आयोजन वडोदरा महानगर पालिका की ओर से किया जाने वाला है। इसी के साथ पर्यावरण बचाने को लेकर लोगों में जागरूकता लाने और पर्यावरण के संवर्धन की कोशिश करने का भी पूरा आयोजन वडोदरा महानगर पालिका की ओर से किया जाना है। तब आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर इसी संदर्भ में एक विशेष बैठक मिली थी, जिस दौरान वडोदरा के मेयर पिंकीबेन सोनी, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू और भी कई पदाधिकारी मौजूद रहे थे और इस बैठक के तहत विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। वडोदरा महानगरपालिका द्वारा प्रतिवर्ष विश्व पर्यावरण दिवस निमित्ते अवनवा आयोजन કરવામાં આવતા હોય છે। જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ, કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરા તરીકે આપણે આપણા વડોદરાના નામને સાર્થક કર્યું છે, તો સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ કે વડોદરાનું નામ પણ વડના વૃક્ષ એટલે કે પહેલાં વટેશ્વર, વડેશ્વર અને પછી વડોદરા થયું। એટલે ખરા અર્થમાં જે નગરીના નામના અર્થમાં પણ એક વૃક્ષ મૂળમાં છે, ત્યારે ખરા અર્થમાં વડોદરા શહેરમાં મારું વડોદરા હરિયાળું વડોદરા બનાવવાની દિશામાં જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ આયોજન કરવામાં આવતું હોય છે, તેમ આ વર્ષે પણ આયોજન કરવા માટેની બેઠકનું આજરોજ કમિશનર શ્રીની જે સમિતિનો રૂમ છે ત્યાં રાખવામાં આવ્યો હતો। આ વર્ષની કેન્દ્ર સરકારમાંથી જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તની જે ઉજવણી હોય તેની દર વર્ષે અલગ અલગ થીમ દ્વારા આ ઉજવણી કરવામાં આવતી હોય છે। આ વર્ષે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન એટલે કે પ્લાસ્ટિક પોલ્યુશનના અંતની સાથે પર્યાવરણલક્ષી અભિગમ અપનાવી અને આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આવનારા 2 વર્ષમાં 20 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટેનું આયોજન છે। આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે હરિયાળું બનાવવાની પહેલ જે સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રતિવર્ષ કરવામાં આવે છે, ત્યારે એને આગળ વધારતા આ વર્ષે 20 લાખ આગામી 2 વર્ષમાં આપણે 20 લાખ વૃક્ષો વાવી શકીએ એ દિશામાં ખરા અર્થમાં વડોદરાને હરિયાળું બનાવી શકીએ એ દિશામાં કામ કરવા માટે આ એક बैठकનું आयोजन કરવામાં આવ્યું હતું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।